અમદાવાદમાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગના તાઇફા આગોતરું લિસ્ટ બનાવીને તપાસ કરવામાં આવી। બાપુનગરનું ચંદ્રખમણ સીલ કરવામાં આવ્યું। ફરસાણ અને નમકીનના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। નહેરુનગર લક્ષ્મી ગાંઠિયા બોડકદેવમાં સૌરાષ્ટ્ર ગાંઠિયાની દુકાને તપાસ કરવામાં આવી। મીઠાઈ અને નમકીનના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તેને જ લઈને અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના તમામ ફરસાણના વિક્રેતાઓ સાથે જ જો વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને લઈને જે ખાસ ફરસાણો તૈયાર થતા હોય છે તેમજ ચીકી તલ સહિતની અલગ અલગ જે પાપડીઓ મળતી હોય છે અને તે તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર તપાસ છે તે કરવામાં આવી રહી છે। તમામ જગ્યાઓ ઉપર નમૂના છે તે પણ લેવાનું કામ હાથ ચાલી રહ્યું છે। સાથે જ જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અલગ અલગ ટીમો બનાવીને નમૂના લેવામાં પણ આવ્યા। ખાસ તો જો વાત કરવામાં આવે તો લક્ષ્મી ગાંઠિયા જૂના શહેર બજાર સૌરાષ્ટ્ર ગાંઠિયાનું પણ તપાસ હાથ ધરવામાં આવી તો બાપુનગરમાં આવેલ ચંદ્ર ખમણને સીલ મારવામાં આવ્યા છે। પરંતુ અહીંયા સવાલ એ છે કે હંમેશની જેમ તહેવાર આવે ત્યારે જ શા માટે આરોગ્ય વિભાગ છે તે એક્ટિવ થાય છે અને આ પ્રકારની કામગીરી છે તેની એક જે કરવામાં આવે છે તેને લઈને પણ આજે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આરોગ્ય ઓફિસર મહેન્દ્રભાઈ છે, સીધી તેમની સાથે વાત કરીશું। મહેન્દ્રભાઈ, ખાસ તો આજની આજે તપાસ કરવામાં આવી રહી, શું કહેશો, કેવા પ્રકારની તપાસ છે જે હાથ ધરવામાં આવી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ અલગ અલગ ઝોનમાં અલગ અલગ વોર્ડમાં જઈને ફરસાણ નમકીન બનાવતા અને વેચતા વેપારીઓને ત્યાં જઈ તપાસ કરવામાં આવે છે હાઇજેનિક કન્ડિશન છે કે નહીં તે, તથા તહેવારોમાં વધારે પ્રમાણમાં ખાદ્ય પદાર્થનો જથ્થોનું વેચાણ થતું હોય એના તકેદારીના ભાગરૂપે અમે એડવાન્સમાં જઈને તેઓ રો મટીરિયલ સારી કક્ષાનો સારી ગુણવત્તાવાળું વાપરે છે કે શું કરે છે એની અમે તકેદારી રાખી અને ત્યાંથી નમૂના લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવે છે। મહેન્દ્રભાઈ, આજના તપાસમાં હું વાત કરું તો ખાસ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું કે આજે આ ઓફિસર આ જગ્યાઓ ઉપર આ દુકાનમાં જશે। ક્યાંક એક નાટક ઊભું થયું હોય, આવું કરવાથી દુકાનદારોને પણ ક્યાંક આગતરી રીતે ખબર પડી જતી હોય છે। એ જ લિસ્ટના આધાર ઉપર તપાસ છે તે થઈ રહી છે। આમ જનરલી આ તમારા જાણ માટે જે લિસ્ટ મોકલવામાં આવે છે, વેપારી માટે મોકલવાનું આવતું નથી। તમારે ક્યાં જવું છે એ તમને નક્કી ડિસાઇડ કરી શકો એના માટે હોય છે। અને આ સિવાય પણ રૂટિનમાં પણ અમે એ દુકાનોમાં પણ અવારનવાર ચેકિંગ કરતા હોઈએ છીએ। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે પ્રકારે અમદાવાદમાં તહેવારો આવતા જ આરોગ્ય વિભાગ છે તે સતર્ક થયું છે અને શહેરમાં અલગ અલગ જે દુકાનો આવેલી છે ત્યાં જઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ તમામ નમૂનાઓ છે તેના પરિણામ છે તે ત્યારે આવશે કે જ્યારે ઉત્તરાયણ પર્વ પૂરો થઈ ચૂક્યો હશે અને લોકો તે મીઠાઈઓ સાથે જે તે નમકીન છે તેને પણ આરોગી ચૂક્યા હશે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। વડોદરામાં ઉત્તરાયણના પર્વને લઈને પાલિકાની આરોગ્ય શાખા એક્શનમાં આવી ગઈ છે। ત્યારે ચીકી, ઊંધિયું, જલેબીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી। ફૂડ સેફ્ટી ઓફિસરે વિવિધ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું। 9 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ 77 દુકાનોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ત્યારે સિંગ, ચીકી, ઊંધિયું, જલેબીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે। લગભગ આજે દિવસમાં 101 જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ 100થી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે। જે ઊંધિયું, જલેબી અને ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાય છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડિયા રોડ પર અકોટા, પછી સયાજીગંજ, ગોરવા, કારેલીબાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જેમાં આજરોજ અત્યારે વાઘોડિયા રોડ પર આવેલ પ્રકાશ ફરસાણમાં તલ ચીકી, સિંગ ચીકી જે ચીકી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। તેમજ નમૂનામાં સબસ્ટાન્ડર્ડ કે આવે તો એમને સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ અંશે ફાવે તો કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે।